હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં છો ને? બધા મજામાં જ હશો અને મજામાં જ રહો એવી શુભેચ્છાઓ આપું છું. અને આપણે હમણાં બધાય મસ્ત મસ્ત બ્લોગ જોયા છે કે કાલનો આપણો બ્લોગ હતો રામદેવ પીરજીના મંદિરનો, રામદેવ પીરના. તો જાણે તો આપણે ત્યાંનું વાતાવરણ કેવું હતું, જાણે રામદેવડા આપણે રાજસ્થાન પહોંચી ગયા, એનું મેઇન મંદિર છે એવું હતું અને બહુ સરસ છે જોવા જેવું. અને આજે આપણે જવાના છીએ એક નવી જ જગ્યાની મુલાકાતે. તો ઈ આવ્યું છે આપણે ઝાંઝેડા ચોકડી ઉપર. તો આપણે હાલો કાહનભાઈ, તમારે આવવું છે કે બાઇકમાં હાકડ પડે તો અમે જ જઈ આવીએ? ઓહો, બાઇકમાં ન થવું, બાઇકમાં બહુ હાકડ પડે મને. તો હવે એક કામ કરીએ, આપણે 4 વ્હીલ લઈ લઈએ. કઈ લેવી છે? પંચ. પંચ? આ પંચ ના, 4 વ્હીલ વાળો પંચ. 4 વ્હીલ, આ 4 વ્હીલ અને પંચ. પાંચમો અંગૂઠો છે, હું સ્પેર વ્હીલ. હાલો પંચ. સ્પેર વ્હીલ અંદર પડ્યું હોય. તો તમારે નથી આવું તો અમે જઈ આવીએ, બીજું શું કરીએ હે? કાં આપણે જાશું ને? કેનું મંદિર છે? ઈ ના કહું, ઈ તો આગળ જોવ તો જ ખબર પડે. તો તું શેનો મારો બ્લોગ જો પછી? હા, લે ઈ હારું, તમે કયો નહીં તે બધા. કેમ નક્કી કરી લીધું મંદિર જ છે? તમે હમણાં તો કીધું શું નવા જ હું તો એક મંદિરે જા. જગ્યાએ જઈશ. એવું છે? હા, તો કઈ સારું હશે ને ન્યા? તો સારું જ હોય ને. તો આવવું મારે, ભલે હાકડ થાય. જેવી હરી ઈચ્છા. હાલો આગળ શું થાય ઝાંઝેડા ચોકડીએ તો ડી માર્ટ છે, એટલે તમે ત્યાં વ્લોગ બનાવવા જતા હો તો. ડી માર્ટ છે, ડી માર્ટ માં અંદર ક્યાં બ્લોગ બનાવવા દે છે? એટલે બહાર કઈક ખાવા પીવાનું હોય તો ન્યાય તમે વ્લોગ તું એમ કે બનાવો. ને તારે એટલે આવવું છે લેવા હાટુ વસ્તુ ને હા, ખાવા. એ તો એટલે જ આવવું હોય ને વસ્તુ લેવા. કોણ ને સોફ્ટી. બોલો, અંદરથી તો ખાવા પીવાની વસ્તુ લે. પેલા સોફ્ટી ખાતો ચોકલેટ વાળી, પછી પપ્પા ભેગો ફ્રોસ્ટિક ખાવા આવે. હા, પપ્પાને તો કોઈ દી સોફ્ટી ભાવી જ નથી. એને તો હારું હારું ભાવે, ફ્રોસ્ટિક લઈને જ ઊભા હોય. એટલે આ ભાઈ રવાડે ચડી જાય. પછી ન કરું ઓલી જ ખાતો સોફ્ટી પેલા. સોફ્ટી એવી હોય કે તાજે તાજા દૂધમાંથી આપણને બનાવીને દે, ને આ ફ્રોસ્ટિક વર્ષો જૂની પડી હોય ફ્રીજમાં, એ આપણને દે કચરા ચોકલેટના. એવું હોય. એટલે તમે એવી આશાએ જો રહેતા હોય કે અમે ડીમાર્ટમાં જાશું ને અમે ત્યાંથી બધું લેશું ને સોફ્ટી ખાશું, તો એવું કાંઈ છે નહીં. બરોબર ને? તો હાલો હવે આપણે આગળ ફાઇનલ જાય કે ઘરે જ વાતું કરશું? હાલો તો જ નીકળો. હાલો બધાય જાય. તો મારે આવવાનું હાલો અમારી ભેગા બધાયને લઈ જવાના છે. તો હાલો બધાય જાય. હાલો હાલો.
ભગવાન કુડી એ જગલિયું છું આવ્યું માં કેવું ક્યુટ થયું જો તો ચલત મજાનું આ એની મમ્મી જો હા હિરોઈન એને શોખ લાગે છે જો તો અહીં ચકડું હા કેમ બેસી ગયો આઈસ્ક્રીમ ખાવો દીકાને અહીં ચકડી કજા કરીશ તું એ તો એની મમ્મી પાસે કરે ને આપણે કેમ કહાન કરે જય એની મમ્મી છે વિમલ ખાવી છે આજે ચકડું કેવું બેઠું છે ચકડું કેટલું ક્યુટ છે હાય ક્યુટી સ્વીટી બહુ મીઠે હો આપ શું લાગ્યું છે પગમાં કે ભરાઈ રહ્યો ગંધો ગંધો પગ એ હાય ક્યુટી 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 કંઈક દ્યો એને કંઈક દ્યો તો કર્યા ને બધાએ જો જલારામ બાપાના દર્શન તો આ હતું અમારું ટોપ સિક્રેટ ને અમારે જાવું હતું ત્યાં ઝાંઝેરા રોડ ઉપર આપણે મંદિર છે જલારામ બાપાનું ત્યાં જાવું હતું અને દર્શન કરવાતા તો કરીને અમે આવી ગયા છીએ સાથે સાથે તમે બધાએ કર્યા હશે તો ખૂબ મજા આવી અમને પણ અને તમે ભાવપૂર્વક દર્શન કરજો તો ખૂબ તમને જોવાની જાણવાની મજા આવશે મંદિરની અને બીજું એ કે ત્યાં પણ એવું ચાલુ હોય જ છે સદાવ્રત જેવું આપણે વીરપુર હોય છે પણ અહીંયા લગભગ રવિ કે ગુરુવારે જ હોય છે એવું કંઈક હોય છે કંઈક બહુ મને ખાસ ખબર નથી પણ હોય છે એ ખબર છે ત્યાં તો બહુ મજા આવી અમને દર્શન કરવાની અને તમે પણ બધાય કરજો તો ચાલો આ સાથે જ બધાય આવજો ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ મહાદેવ હર